ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરમતી રેલવે સ્ટેશનથી મુસાફરોનો પીછો કરી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ। ટ્રેનમાંથી ઉતર્યા અને પડવારમાં ચોરોએ થેલો ઝૂંટવી લીધો। ટ્રેનમાંથી ઉતરી ઘરે જવા નીકળેલા મુસાફરને નિશાન બનાવી ચોરોએ ચીલ ઝડપે થેલો ઝૂંટવી પડવારમાં ફરાર થઈ ગયા। સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઘરે જઈ રહેલી મહિલાને ચોરોએ ચીલ ઝડપે નિશાન બનાવી થેલો ઝૂંટવી લીધો। ઘટના 24 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે બની હતી। ફરિયાદી મહિલા પોતાના દીકરા સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર જઈ રહી હતી। તે દરમિયાન માધુપુરા વિસ્તારમાં ગુજરાતી ઉર્દુ શાળા નંબર 1 પાસે બનાવ બન્યો। બાઇક પર આવેલા બે શખ્સોએ પડવારમાં મહિલાની હેન્ડબેગ ઝૂંટવી લીધી અને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા। બેગમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતી। ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। સાબરમતી રેલવે સ્ટેશનથી લઈ દાણી લીમડા સુધીના રૂટ પરના અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। ટેકનિકલ એનાલિસિસ અને સોફ્ટવેરની મદદથી શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરવામાં આવી। પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં તારીક ઉર્ફે નોમાન અયુબ પટેલ અને સોયબ ઉર્ફે મામા રંગરેજનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને વાહન સહિત કુલ 8,50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસ તપાસમાં વધુ એક આરોપી આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। તેની ઓળખ થઈ ગઈ છે અને તેને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ મુજબ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખાસ હતી। રેલવે સ્ટેશનથી નીકળતા મુસાફરો પર નજર રાખતા પછી રિક્ષાનો પીછો કરી સુમસામ જગ્યાએ બેંગ ઝૂંટવી ફરાર થઈ જતા હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ત્રીજા આરોપીને ધરપકડ માટે પોલીસે તજવીજ કરી રહી છે। તારીખ 24/2 ના રોજ વહેલી સવારે ફરિયાદી બેન અને એમનો દીકરો જેસલમેર એક લગ્ન અટેન્ડ કરીને પાછા આવી રહ્યા હતા અને એમની ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશને ઉતરી અને એમનું ઘર છે જે મણિનગર ત્યાં જઈ રહ્યા હતા। એ દરમિયાન માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ્યાં ગુજરાતી અને ઉર્દુ શાળા જે છે એ પોઈન્ટ આગળ 2 જણાએ એમનું એક પર્સ છીનવી અને ચોરી કરેલી હતી, ચીલ ઝડપ કરેલી હતી, જેમાં 19,43,000નો મુદ્દામાલ હતો। એમાં ફોન અને બેનના સોનાના ઘરેણા કે જે તેઓ લગ્ન દરમિયાન પહેરવા માટે લઈ ગયા હતા એ ચીલ ઝડપ કરી અને 2 જણા ભાગી ગયેલા। આ પ્રકારની એમો ધરાવતા અને આ પ્રકારની જે કામગીરી કરતા હોય એવાનું અમે પિનાક સોફ્ટવેર અને ઈ ગુજકોપની મદદથી પહેલા તો એ ડેટા કાઢ્યો। સીસીટીવી જેટલા એટલે 150 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા। અમારી એલસીબીની વિવિધ ટીમો બનાવી અને આ સીસીટીવી અને જે પિનાક સોફ્ટવેરની અંદર જે આ પ્રકારની એમો ધરાવતા હોય એવા વ્યક્તિઓને ઓળખવામાં આવ્યા। એમાં ગયા વર્ષે રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક ચીલ ઝડપમાં જે આરોપી પકડાયેલો હતો અને જે જામીન ઉપર મુક્ત થયેલો હોય એ આરોપી નું એટલે એનું હુલિયો અને સીસીટીવી દેખાય એમાં એ માણસ આઈડેન્ટિકલ લાગતા એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ એ પણ પકડી લેવામાં આવેલ અને એમની પાસેથી 8,50,000 જેટલી એમાઉન્ટ અત્યારે રિકવર કરી છે। અને જે ત્રીજો એમનો સાથીદાર છે કે જેમાં બાકીનો માલ એને આપવામાં આવેલ એની ઓળખ પણ અમે કરી લીધી છે ને એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે। એ પણ ટૂંક સમયમાં પકડાઈ જાય એ રીતના અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને હાલ અમે 8,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે। આરોપીનું નામ શું છે અને આ બેનની રૂચિ પહેરી હતી કે ખબર હતી કે રીતે ખબર પડી કે આ આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં ટોટલ 12 જેટલા ગુનાઓ નોંધાવેલા છે અને એમની મોડસ ઓપરેન્ડી જેવી હોય છે કે જ્યારે રેલવે સ્ટેશન પર કોઈ ઉતરે અને એમની પાસે મેરેજમાં જઈને આવ્યા હોય એવું ફીલ થાય અથવા એમની પાસે થોડા પૈસાદાર છે એ ટાઈપની કોઈ પણ ફિલિંગ્સ આવે તો એની પાછળ જવું અને એમનું પર્સ ઝૂંટવી લેવું આ એમની એમો છે। જે આરોપી છે એનું નામ છે તારીક અયુબભાઈ પટેલ અને બીજો આરોપી છે એ સોએબ સુબ્રાતભાઈ રંગરેજ। એ બંને આરોપી છે અને એમના વિરુદ્ધમાં અમદાવાદ શહેર ખાતે જ જે તારીખ છે એના વિરુદ્ધ 8 ગુના અને જે સોએબ છે એના વિરુદ્ધ 4 ગુના અને જે આરોપી પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા છે। બાઇકમાં 2 જણા હતા તો ત્રીજા આરોપીનો રોલ શું હતો? એ મુદ્દામાલને લઈ લેવું અને મુદ્દામાલને સગે વગે કરવું એ ત્રીજા આરોપીનો મેઇન રોલ છે।
સાહેબ આ બે આરોપીઓ આ ગુના કર્યા પછી ક્યાંય ફરાર થઈ ગયા હતા કે અહીંયા જતા કઈ જગ્યાએ પકડાયા? આ આરોપીઓ એના ગુનો કર્યા પછી એ વિવિધ જગ્યાએ ફર્યા છે, પરંતુ પોલીસની ટીમે એમને અહીંયા દાણી લીમડાથી જ એમને પકડવામાં આવેલા છે. સાહેબ, આરોપીઓએ મુદ્દામાલ સરખે પાસે વેચ્યો હતો તો આ લોકો શું કરવાના હતા? કોઈ એવું હતું કે મોજશોખ હતો? આ લોકોનું કારણ શું હતું? આરોપીઓનું મૂળ જે કારણ છે એ એમનો મોજશોખ અને એમની જે પૈસા અર્નિંગ કરવાની જે ડિઝાયર છે એ જ એમનું મૂળ કારણ છે. આ બંને સર એકબીજાને કોન્ટેક્ટમાં કઈ રીતે આવ્યા? આ બે આરોપીઓ પકડાયા? બંને આરોપીઓનું રિમાન્ડ લેવાના બાકી છે અને એ આધારે બાકીની પૂછપરછ કરી અને બંને વચ્ચેનો સંપર્ક અને ત્રીજા આરોપી સાથેનો સંપર્ક એ અમે તમને જણાવી શકીશું. સાહેબ, મોજશોખ મતલબ કયા પ્રકારના? કોઈ નશીલા દ્રવ્યોનું સેવન અથવા તો અન્ય કોઈ? એ પણ પૂછપરછ કર્યા પછી જ કહી શકીએ અમે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें